વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમગ્ર ગુજરાતમાં હાલ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેરની ખરીદી માટેની રજીસ્ટ્રેશનની પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી છે। આ પ્રક્રિયાઓ જે તે ગ્રામ પંચાયતના વીસી મારફત હાલ ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ રજીસ્ટ્રેશન માટે તુવેર વેચવા ખેડૂતો લાંબી લાઈનો લગાવી રહ્યા છે। આ લાંબી લાઈનોની વચ્ચે ખેડૂતોની સામે એક મોટી મુશ્કેલી આવતી જોવા મળી રહી છે। અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયાની અંદર વડિયા ગ્રામ પંચાયતના વીસી દ્વારા આ રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ રજીસ્ટ્રેશનની અંદર ખેડૂત ખાતેદારના અંગૂઠાનું ફિંગર અથવા આંખનું સ્કેનિંગ કરવામાં આવે છે, પરંતુ મોટી ઉંમરના ખેડૂત ખાતેદારોના અંગૂઠાનું ફિંગર કે આંખનું સ્કેનિંગ થઈ શકતું ન હોવાને કારણે આ રજીસ્ટ્રેશન હાલ અટકવા પામ્યું છે। ત્યારે આવા ખેડૂતો માટે સરકાર દ્વારા કોઈ અલગ વ્યવસ્થા કરવામાં આવે તેવી માગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। આંખનું સ્કેનિંગ અને અંગૂઠાનું ફિંગર મોટા ખેડૂતોનું આવતું ન હોવાને કારણે તુવેરનું રજીસ્ટ્રેશન અટકવા પામ્યું છે। ત્યારે ખેડૂતો શું કહી રહ્યા છે ચાલો સાંભળીએ। વડિયા ગ્રામ પંચાયતના વીસી પાસે તમે આવ્યા છો, શું પ્રશ્ન છે? અમારે અત્યારે તુવેરનું રજીસ્ટ્રેશન કરાવવાનું છે, એના માટે આવ્યા છે। અત્યારે જમીન મારા ફાધરના નામે છે, એની ઉંમર થઈ ગઈ છે, પોતાને ફરજિયાત જે થંબ ઇમ્પ્રેશન આપવો પડે છે, જે મોટી ઉંમરના કોઈ પણ વ્યક્તિનો આવતો નથી। અત્યારે ઓલરેડી 2-3 બેઠા જ છે વૃદ્ધ માણસો, ત્યાં કંઈના પણ આવતા જ નથી। આનું શું કરવું હવે? રજીસ્ટ્રેશન અમારું કઈ રીતે થશે? અમારે તુવેરનો ભાવ નથી, આનું કરવું? તમે આવ્યા શું કામ આવ્યા છો અહીંયા? ઓનલાઈન કરવા, ઓનલાઈન નું ફોર્મ ભરવા માટે વીસી પાસે। તો એમાં શું તકલીફ શું આવે છે? અમને ગોઠવો નથી આવતો, આવતો નથી, એને તમારું રજીસ્ટ્રેશન થતું નથી, એવું જ છે ને?